વિસ્કી ગોલી લો, કિસ દૂર કરો. તારી નકલ કરવાની. નકલ ની હું કઈ એમ ન કરતી, બરોબર? આંગળી રાખ. આવી ની. હા રેડી તો એટલે અંદર થી આવવાનું છે, બરોબર? ત્યાંથી મોર્નિંગ બધાને કેમ છો તમે? બધા મજામાં છો? નવા વિડીયો ની અંદર ફરીવાર તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે. તો કેમ છો તમે? બધા મજામાં છો? તો આજે ફરીવાર આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને અમારા બેન જો અત્યારે તૈયાર થઈ ગયા છે, કારણ કે આપણે જવાનું છે અત્યારે વિડીયો બનાવવા માટે આપણા કાકાના પ્લોટે. તો સરસ મજાના વિડીયો બનાવવાનું છે ને એક બે એડવર્ટાઈઝ પણ આવેલી છે, તો એ પણ બનાવવાની છે. અને સરસ મજાનો કોમેડી એક વિડીયો કોન્સેપ્ટ બનાવવાનો છે. પણ એમાં થાય એવું કે તમારી અમી શૂટિંગ કઈ રીતે કરી તમને મારે તો બતાવવું હોય, પણ મોબાઈલ રો એક જ તે બીજા છે, પણ એમાં રિઝલ્ટ એવું સારું ન આવે, કારણ કે એક મોબાઈલ આઈફોનની અંદર શૂટ કરતા હોય તો આપણે બીજો વ્લોગ છે એ બીજા મોબાઈલની અંદર શૂટ કરી તો બધું અલગ થઈ જાય રિઝલ્ટ ને એવું. એટલે બધું એક વ્લોગથી શૂટ કરવાનું હોય એટલે થોડુંક અલગ થઈ જાય, એટલે બતાવી ન શકીએ. એટલે એ તો તમને નહીં જોવા મળે, પણ કાંઈ વાંધો નહીં, થોડું તમને બતાવ્યું કઈ રીતનું શૂટિંગ થાય છે એમ, બરોબર? તો વ્લોગમાં ખાસ કરીને શું છે અહીંયા મારા ભઈલા નખ રંગી દઉં. કોને? મને? હા, મારો ડાયો ભઈલો. લાય તાર હાથ લાય મારો ડાયો લાય. ના રે, નાનો તો તાર તો બહુ કે બેન મને અહીંયા રંગી દે ની, અહીંયા લઈ રંગ દઉં. લે મેં ક્યારે કીધું? ઈ તને યાદ છે? તો ને બોલતી હાવ નાનો તો લાય રંગ દઉં. મારા ભઈલા ને નખ રંગ દઉં. બસ આમ સીધી આંગળી રાખ. આવી ની બોરે મારા વિકાઈ જાય એમ કહું. હાસન રંગી દઉં. નહીં એક રંગ દઉં. લે એક નાનું તું ઉપર આમ સીધી આંગળી મને પકડ. માર નથી રંગવા, આ બધા કે આને નખ રંગા એમ. પણ હજી તું તા મોટો છે, નાનો થશો. લે એ પણ તોય નખ નો રંગવાના હોય કાઈ. રંગવાના હોય, ઘણા છોકરા રંગે. આમ જો એક આ આંગળી રંગે, એક આ રંગે અને એક આ રંગે. હું લેવા રંગે બસ અમથા શોખ થી. અત્યારના છોકરા કાનમાં બુટિયા પહેરે, જોયું તે? પછી આવી રીંગે નાખે માથામાં. તમે અમાર કપડા પહેરલો એવા કાઈ નહીં. તી પણ તું પહેરતો હોય તો મારા તો ઢીકલો પીડો પહેર ની. અમે કોઈને કઈ કહી અમે તમારા પહેરી તો તમે અમારા પહેરીને નીકળો ને અમે ક્યાં ના પાડી. વાહ તારું તો હું કહેવાય જબો અને ટી શર્ટ ને બધું મારે પહેરવાનું છે. તી પહેર બીજું તો તું પહેર ને. તમારે લીલી કુર્તી છે, લાલ કુર્તી છે, વાદળી કુર્તી છે, બધાય પહેર. કલર ની ઓઢણીઓ છે. હાલો તમે વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. બાય. તો વાગી ગયા છે 9:30 ને અત્યારમાં જાય છે અમે વિડીયો બનાવવા. તો અમારા લાલજીભાઈ જો ગાડી કાઢી નાખી છે ને અહીંથી આમ આખલે કઈ બગાડી કે ગાડી બાડી કઈ બગાડી કે એની આ શીકલા ને ઉપર બધું આ જો આ વડલો છે ને અહીંયા નો બેહે પાનખર ઋતુ આવી જાય ને પાંદડા ખરી જાય. આ બધું આ ગાડી જો આમ જો અહીંયા જો અમારે હું રસ્તામાં ગટર નું કામ ચાલુ છે કે નહીં, એટલે ધૂળ બહુ ઉડે, એટલે આ બધું ભરાઈ ગયું. આ બધું જો હા મામ જો તો ખરી લાલજી સિયા વ્લોગ ગાડી તો જો તારી ગાડી કાલ સાફ કરી, આજ જો પાઈ ધૂળ વળે, કારણ કે બહાર રસ્તો હે ને ગટર નું કામ ચાલુ છે ને, એટલે બધું રસ્તામાં નીકળી ધૂળ જ ઉડે નીકળી. હા લપટીડ માં હાલો. તો આપણે જઈ ગાડી ધોવા. હું વિડીયો બનાવવા ગાડી ધોવા એમ નહીં, મને આમ બોલાય છે કે ગાડી ધોવા દઈએ મેલ થી વટી જા આમ લે ઉપર દિવાલ માં ખોટી થી હોય. હા આવા છે. હાલો જઈ તો વિડીયો બનાવવા, વ્લોગ માં રહેજો. હું હે એ અસગર ને પાણી ની લાઈન છે આમ હરખું જોતો ખરો. મને એમ કે અસગર છે. ચાલો કે કેવડું મોટું અસગર પાણી લઈને. એટલે હવે તાંજ જો અસગર આમ હરખી ગાડી આ કે આમ આગળ ધાન દે યા કાઈ તે નહીં બે આ છે નહીં. અહીં વાહે હું બેઠી દેખાય ને વાઈડ માં ને રહેવા દેવાનું હરખી આ કાઈ. તો પોગી ગયા અમે મારા કાકાના ઘરે, જ્યાં દરરોજ આવી છે વિડીયો બનાવવા માટે. તો અમારા લાલજીભાઈ જો અહીં એનું કામ ચાલુ કરવા માંડ્યા છે. કેટલી ફાસ્ટ ગાડી આગે. આમ તો અમારા વાળું કેવા મસ્ત માથું વળા ને એવી, અહીંયા આમ તો બધું વીખી નાખ્યું. કેટલી ફાસ્ટ ગાડી આ પીનું મેચ દેવે ને, પીનું ની તાણ છે. તી પણ આમાં તો નહીં કે પીનું મરાતી હોય, આમાં બધે મરે, આમાં તો નહીં મરાતી હોય. ધીમે ધીમે આખતા મેચ દેવે હોય. પણ આ થોડા ઓલા થી આમાં પીનું રાખો તો આમાં બધે મારે રાખવું કે ત્રણ ધડાકા વાળી ગોળી તા હે એમાં આગળલી તા બધું ડટાઈ ગયેલું છે એમાં. તકલી ગોળી છૂટે તો આ હે કે આ લેખા કામ હોય ને. બંદૂક નો પેલિંગ બોલતો. બંદૂક નો? હા. બી પછી એ એન ડી એસ જી યુ એન. તો પણ મેં તને હું પૂછ્યું બંદૂક, તો બંદૂક નો પેલિંગ હુલા બોલા. બંદૂક આવે પેલા? બંદૂક જ કહેવાય ગુજરાત. બંદૂક નો કે હેલો મારું કામ તું કે દો પીડ ઓલે પણ મારે જ કરવાનું. તારે જ કરવાનું છે. કાયમિક તો હું કરું ને ભાઈ, ખાલી એને ઘોડી નું તેવલું કરવાનું, બીજું બધું મારે કરવાનું હોય. જો આમે કઈક નીકળ્યું. હું નીકળું શું છે એમાં? શું હોય? ફોન. બીજું શું છે? એ આમાં કઈક વસ્તુ છે. શું છે?
અમાર બેન આમ તો આવું રાખે વિસ્કી ગોલી લો કિસ દૂર કરો પછી બીજું શું રાખે ખબર તારી ઘોડે ન હોય તું તો ન હોય એવું રાખે અમે કે એવું બધું ન રહી ચશ્મા તમે યારે રાખો અમે તો સ્પેશિયલ થેલીમાં હવે શું છે રિવીલ ન કરાય કેમ યા તમારે જોવું હોય તો તમારે વિડીયો ને લાઈક કરવી પડે હું નેક્સ્ટ વિડીયોમાં કે આની અંદર શું છે હજી એક મેન વસ્તુ છે અમારા વિડીયોનું મેન એટલે બહુ મેન પોઈન્ટ માયક થોડું અમે લગાડી મેન વસ્તુ છે રિવીલ જ ન કરાય રિવીલ એટલે શું થાય દેખાડાય નહીં એમ દેખાડે કહેવાય નહીં નહીં એમ એમ શું છે એમ તમે અંગ્રેજી બહુ આવડે કા ભાઈ હલાય મારો ફોન આમાં ફિટ કરવો ને હાલો તો આમ કરીને ત્યાં જાવ હાલો હું ત્યાં જાવ ને ત્યાં આ હજુ તારે બધું ઉતારો ને આ તો હું વિડિયો શૂટ કરી હા ત્યાર કરી લે હાલ વઈ આવ્યા અહીંયા બોરે છે હો આમ આઈ હા રેડી બોરે અહીંથી કઈ ચાલુ ને કરું રેડી તો એમનો હાલો 1 2 સ્ટાર્ટ વીરા ઓઢણી ઉડી જી તારી નકલ કરવાની નકલ ની હું કઈ એમને કરતી બરોબર એમ જ બોલે કરાય. હાલ આમ હોય કે હાથ હા બોલ. હા હા કે ઉભી રે મારા વાળ ઉડી જાય ખાઈ મુદે હા હાલ. છોકરી નામ ભૂલાઈ ગયું હું તું જોતો મેઘના મેઘના સંગ સાગર કુમાર સાગર કુમાર હા કે રસ્તા સકા જામ થશે હું જો કઈ તો હળવું- મારી ઓઢણી ઉડી ગઈ હળું ને બોલતી હું તાણી તાણી ને બોલું બોલ તાણી હા કે હા કે એમને કરતી હો હેરખું બોલ ગામનું નામ મેઘપુર. મેઘ પર એ મેઘપુર સોડીનું નામ છે એલા ભાઈ કન્ફ્યુઝ કરી દિયા મુझे માનત બનાવો આવા એ એમનો હાલ એટલે હું કાયમિક બનાવું એવા કઈ ને હાલ ઉભો રે ને હા ન બનાવો ઉભો રે બચ્ચો કા કામ થોડી ના હે વિડિયો બનાના એટલે કોમેડી કરતા મને આવડે તો તો ફરમાઈશ કઈ ની કરતા તને કોમેડી આવડે. કરે હાલ બધા જોવે જ કોમેડી છે નો થાય એમાં કોઈ બધાય જોવો લાલજીભાઈ જો તમને ના પાડે કોમેડી કરવાની હાલો કોમેન્ટ કરો લાલજીભાઈ કરો કોમેડી હાલો કરો ये बच्चों के खेलने की चीज नहीं हाथ कट जाए तो खून निकल आता है હા એવી તો હાલો કઈ ભાઈ ઉતાવળમાં કોમેડી ઓલા છે અર્જન્ટ માં વિડિયો દેવાના છે બે વિડિયો એટલે હા હા આજ પા ઘણા ના બર્થડે હોય કા હારું હાલ હાલે થઈ તારું તું કામ કે હું મારું કામ હાલો તો તમે વ્લોગ માં કન્ટિન્યુ બના રહેજો અમે ફરમાઈશ ના થોડાક વિડિયો બનાવીને જ છીએ અને બેન થોડીક ફરમાઈશ ને શું કહેવાય વિડિયો બનાવી અને થોડીક ઓઢણી બોઢણી ઉડાડ નાખે વાળ બાળ ઉડાડ નાખે તમે વિડિયો માં બના રહેજો હું કે વાળ બાળ ને ઉડાડતી હરકો જો. દે ઉડાડ નાખા તું વાળ મને ખબર નહીં વાળ કઈ ને ઉડાડતી વાળ તો તે ઉડાડ નાખ્યા પાસ ગાડી આખી છે એવું છે એક મને મારી જગ્યાએ બધું ગોઠવવા દે પેલા હા તે ગોઠવી નાખો બાકી મેં જો મારું સ્ટેન્ડ ને ગોઠવી નાખ્યું છે એક જ ખુરશી છે બીજી થઈ જઈ બીજી મને નથી ખબર જો આમ બે પીડીએમ માં ખુશી બેન લેવા જાય છે હાલો તો તમે લવ શાયરી બનાવવાની હોય ને એટલે એક ખુરશી સ્પેશિયલ જો બેહીન હા હા કે મારા લાલજીભાઈ ના આંખોના પલકારામાં તો તમે જ છો હાલો તો તમે વ્લોગ માં કન્ટિન્યુ બનાવી રહ્યા આપણે બધા વિડીયો કમ્પ્લીટ બની ગયા છે અને અત્યારે બનાવવાનો છે કોમેડી વિડીયો મસ્તનો તો એ તમને ઇન્સ્ટાગ્રામ આઈડી માં મળી જાય તો હાલો કોમેડી વિડીયો નાનો બનાવી નાખીએ અને આ મોબાઈલ માં શૂટ કરવાનું થાય એટલે અમાર બેન જો અમાર પોઝિશન લઈને બેસી જાય અને રોહડું બહોડું ખોલ નાખો કારણ કે રોહડામાંથી સીન લેવાનું થાય ના ના પણ ભો જગ્યાથી આયા ઉભી હું સપલા પહેરી લો પણ અહીંથી ડાયરેક્ટ આમ ઠેકડો મારી જવાનું ના ભો જગ્યાએ ઉભો યે હું જગી હે સાય ઉભી રહી હું એટલે કાલ હા રેડી તો એટલે અંદરથી આવવાનું છે બરોબર ત્યાંથી આમ આ તો કાંઈ વાંધો નહીં જો કોમેડી વિડીયો સ્ટોરી ટાઈપનો બનાવવાનું છે અને સ્ટોરી ટાઈપના વિડીયો હમણાંથી બનાવવાનું ચાલુ કર્યું એમાં બહુ મહેનત લાગે કારણ કે ઘણા બધા અલગ અલગ ટાઈપના કટકા લેવા પડે એટલે બહુ વાર લાગે અને એડિટિંગમાં પણ થોડું ઓલું થાય પણ કાંઈ વાંધો નહીં તમને મનોરંજન પૂરું પાડવા માટે અમે બેઠા છીએ અને કાંઈ વાંધો નહીં તમને ઇન્સ્ટાગ્રામની અંદર આ વિડીયો મળી જાય હાલો જરીક આ વિડીયો કમ્પ્લીટ પહેલાં બનાવી લઈએ અને પાછા વ્લોગમાં મળીએ આવી જાય એ મંચુરિયમ એલા ભો જગ્યાએ એમ નહીં બોલ તારે શું બોલવાનું છે એ મંચુરિયમ કાંઈ નહીં મળે તારે ખાવું હોય તો ખા નકર તેલ લેવા જા પણ આયા ઊભું કેમ રહેવું ભો જગ્યા મને પણ એક કામ કરે અહીંયા સાયા ઉભી રહીને નાથી જરીક આ બધું આમ આઈ લે નહીં તમાર ડોકું કેમ તારે હમે હા જો બો આવી રીતે ઉભી રહે ને તો હાલ છે ભૈયા મંચુરિયમ એમ નહીં જો તારે શું બોલવાનું છે મંચુરિયમ કાંઈ નહીં મળે ખાવું હોય તો ખા નકર તેલ લેવા જાય એમ પણ મારું ડોકું એટલે બધે થોડું બહાર નીકળે અહીંયા ભો જગ્યા મને તો ના બસ ના અહીંયા ઊભી રહે ના પગ છે ને ના તને એ તું આઈ તઈ ભો જગ્યા ઉભો રે અહીંયા જગ્યા કાંઈ નહીં તો ઊભો હોય કાઈ નહીં ઈ તો તું આ મનોરંજન માટે દેખાડે બાકી અહીંયા ઉભે રહો જો કેટલો તપે છે હાચી વાત છે ને પાણો હે ને આવડે પાછો બહુ તપે એવો છે આ પાણો હે ને એ બધું અને ચપ્પલ ઓય પહેરી આ બધા નિહાળે જવા માટે તૈયાર થઈ ગયા છોકરા તો બેંગન બેંગન રીંગણા શાક બનાવી ના ખરી બેંગન આંગે તેંગે આ બધા તેંગે દેવા જ છે તો યાવ હાલો તો કાંઈ વાંધો નહીં થોડોક વિડીયો શૂટ કરી નાખીએ પછી પાછા વ્લોગમાં મળીએ તમને ફાઇનલી આપણો કોમેડી વિડીયો શું કહેવાય 15-20 મિનિટ જેવો થયો છે
પણ જોકે નાનો એવો જ બનાવ્યો પણ ઉતારવામાં શૂટિંગ કરવામાં બહુ વાર લાગી ગઈ. એટલે સરસ મજાનો કોમેડી વિડીયો આપણો બની ગયો છે અને તમને ઇન્સ્ટાગ્રામની અંદર મળી ગયો છે. કારણ કે આ વ્લોગ આવશે ને એની પહેલાં વિડીયો આવી જવા એટલે આવી ગયો હશે અત્યારે તો. એટલે જરીક ચેક કરી આવજો. ઇન્સ્ટાગ્રામ છે લાલજી શિયાળ ને એવું સર્ચ કરજો એટલે મારી આઈડી આવી જાય. અને ટૂંક સમયમાં 100K કમ્પ્લીટ થવાના છે તો જલ્દી કરાવી દો એટલે આપણે કંઈક નવું જૂનું કરીએ કંઈક. નવું જૂનું નહીં, નવું જ કરવાનું. જૂનું તો કાંઈ નહીં કરવાનું. અરે મતલબ નવું કરશું ને અત્યારે આપણે જવાનું છે ઊંચા કોટડા. થોડું કામ છે એટલે કારણ કે ભાઈના લગ્ન છે અને એની મેરેજ ડેટ આવી ગઈ છે એટલે થોડું ઘણું કામ છે હવે તો જવાનું છે ઊંચા કોટડા. શું કામ છે મને ખબર નથી, હમણાં ફોન આવ્યો હતો એટલે હું જાઉં છું ઊંચા કોટડા ને બેનને ફગાઈ આવવાનું છે ઘરે. એટલે સોરી એટલે મૂકવા જવાનું છે એમ ઘરે. એમથી ઘરે મેકી દઉં પછી તમારે દાદ આવી ના જાવ. હા કાંઈ વાંધો નહીં. હાલો તમે જાય છે ઘરે, તમે વ્લોગમાં કન્ટિન્યુ બિના રહેજો. તો અત્યારે જો તમે આ છે અમારા વરરાજા અને અત્યારે થોડી ઘણી ખરીદી કરવાની હતી તો અમે બે લઈ આવ્યા ઊંચા કોટડા અને થોડી ઘણી ખરીદી કરી આવ્યા છીએ તો ઘરે જઈએ વ્લોગમાં બિના રહેજો. અત્યારે વાગી ગયા છે 2 અને હું આવ્યો છું થોડોક ધાબા ઉપર. થોડોક તડકો છે તો આવ્યો છું આ આટો મારવા. જો બહુ તડકો છે. મેં કીધું બહાર આવે ને તો થોડોક આટો મારવા જાવ એમ એટલી, કારણ કે હેઠે બહુ ગરમી થતી. પણ અહીંયા ઉપર આવ્યો ને તો આવા બધા પતરા તપે છે નીકળ્યા. અને એક વસ્તુ તમને દેખાડું, હું જે હમણાં પ્રેન્ક વિડીયો બનાવ્યા છે 2-3 તો જો આ એનું સેટઅપ છે. અહીંયા હું વિડીયો બનાવું અને આ બધું જો આ ખુલ્લું છે એટલે બધા ફોક્સ મારેલા છે એમ તમે કહી શકો, કારણ કે સારા ખુલ્લી અંજવાળું છે. અને અહીંથી આવવાનું છે ઉપર અને હા હું અહીંયા હોય એટલે અહીંયા સ્ટેન્ડ પડ્યું હોય અને અહીંથી આવી રીતે વિડીયો શૂટ થતો હોય. અને અહીંયા કોઈક આવી જાય એટલે મેં નહીં દઈને આવી જાય, પણ એ માટે હું ક્યારેક આ દરવાજો બંધ કરી દઉં. તો આ રીતનું કંઈક સેટઅપ છે અમારું. જો અહીંયા આવી રીતે કાંઈક પવનની વળની ઉડવા મને જો છે ને જો એવું થાય. વાગી ગયા છે 7:30 અને આપણે વ્લોગ પણ ઘણો બધો થઈ ગયો છે લાંબો. તો વ્લોગને કરીએ છીએ અહીંયા એન્ડ. તો વ્લોગ ગમ્યો હોય તો તમે લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધાને જય માતાજી, હર હર મહાદેવ.